નમસ્કાર મિત્રો, તો આજે આપણે ધોરણ 10 માં પ્રકરણ નંબર 6 ત્રિકોણ ચેપ્ટર વિશે સૌથી અગત્યના પ્રમેય વિશે અભ્યાસ કરીશું. એમાં પહેલો પ્રમેય સમપ્રમાણતાનો પ્રમેય. તમને પ્રમેય છે 3 રીતે પૂછી શકે. આ પ્રમેય ફરજિયાત પરીક્ષામાં 4 માર્કમાં સેક્શન નંબર ડી માં ફરજિયાત હું આજે 5 પ્રમેય ભણાવવાનો છે. એ 5 પ્રમેયમાંથી કોઈ પણ એક પ્રમેય અથવામાં પૂછાય તો 2 પ્રમેય ફરજિયાત પૂછાવાના જ છે. એટલે ખાસ કરી અને ત્રિકોણ ચેપ્ટર છે એમાં પ્રમેય ફરજિયાત આવડવા જ જોઈએ. કેમ તે રોકડા માર્ક છે. 5 પ્રશ્નમાંથી ફરજિયાત 1 અથવા 2 પૂછાય. જો અથવામાં પૂછાય તો 2 પૂછાશે અથવા એક પ્રમેય ફરજિયાત પૂછાય છે 4 માર્કમાં. તો હવે શરૂઆત કરીએ સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય. તમને આવી રીતે હેડિંગ પૂછી શકે સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય, અથવા તમને એમ પૂછે કે થેલ્સનું પ્રમેય તો પણ એ જ લખવાનું, અથવા આખું પ્રમેયનો સિદ્ધાંત તમને આપી દે કે ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા. તમારે આ સેન્ટેન્સ યાદ રાખી લેવાનું છે. ક્યારેક ક્યારેક એમ પૂછી નાખે થેલ્સનું પ્રમેય, તો તમને સિદ્ધાંત ખબર ન હોય કે સિદ્ધાંત શું કહેવા માંગે છે, તો સિદ્ધાંત તમને આવડવો જોઈએ. ત્રિકોણમાં કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા જો બાકીની 2 બાજુને ભિન્ન બિંદુઓમાં છેદતી હોય તો તે બાજુ પર કપાતા રેખાખંડો તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે. હવે ખાસ કરીને આપણે આકૃતિ દોરી અને પ્રમેય સ્ટાર્ટ કરીએ. હું પેલા આકૃતિ દોરું છું, ખાસ ધ્યાન રાખજો. હું અહીં પક્ષ પેલા આકૃતિ દોરી નાખું છું. આ આકૃતિનું નામકરણ કરી નાખું છું. આનું નામ આપું એ, આનું નામ આપું બી, આનું નામ આપું સી. એબીસી થઈ ગયું. જેમ સિદ્ધાંતમાં કીધું છે એમ જ કરવાનું છે. સિદ્ધાંતમાં શું કીધું છે? ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા. ત્રિકોણની આ બાજુને સમાંતર લઈ શકાય, અહીં દોરી શકાય, અહીં દોરી શકાય. કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા માં ગોખવાનું નથી, તમારે જે દોરવી હોય તે દોરી શકો. હું આ સમાંતર દોરું છું. કઈ બાજુને સમાંતર થઈ? તો તમે કહેશો સાહેબ બીસી રેખાને સમાંતર થઈ ગઈ છે. ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર, હાલો એક બાજુને સમાંતર થઈ ગઈ, આ બેયને સમાંતર નથી. ત્રિકોણની એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની 2 બાજુને ભિન્ન બિંદુમાં છેદે છે. હા, બાકીની 2 બાજુઓને ભિન્ન બિંદુ, એટલે ભિન્ન એટલે જુદા જુદા બિંદુઓમાં છેદે છે. હું નામકરણ કરતો જાઉં છું. એ બી સી, આનું નામ કરું ડી, આનું નામ કરું ઈ. હાલ હવે આગળ જોઈએ. બાકીની 2 બાજુને ભિન્ન બિંદુમાં છેદે તો તે બાજુ પર કપાતા રેખાખંડો. આ એક રેખાખંડ થઈ ગયો, આ 2 રેખાખંડ. આખી મોટો રેખાખંડો તો એમાંથી કેટલા રેખાખંડો થઈ ગયા? 2 રેખાખંડો. તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે. એનો મતલબ એમ થાય કે આ બંને રેખાખંડો કેવા હશે? સરખા હશે. આ તમને સિદ્ધાંત સમજાઈ ગયો છે. મેં શું કીધું છે? ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા, ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની 2 બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે છે. તો આ ભિન્ન બિંદુઓમાં છેદે તો રેખાખંડોનું પ્રમાણ કેવું હશે? સમપ્રમાણમાં હશે. હવે હું પક્ષની શરૂઆત કરું. તમને જે આકૃતિમાં દેખાય છે એ પક્ષમાં લખવાનું છે. હું અહીં પક્ષ લખું છું. થોડીક જગ્યાનો અભાવ છે એટલે નાના અક્ષરથી લખીશ. પક્ષ. પક્ષમાં શું લખી? ત્રિકોણ એબીસી માં બીસી ને સમાંતર રેખા. ત્રિકોણ એબીસી માં બીસી ને સમાંતર રેખા એ એબી ને કઈ બિંદુમાં છેદે છે? ડી. અને એસી ને ઈ બિંદુમાં છેદે છે. તો એમ લખો ત્રિકોણ એબીસી માં બીસી ને સમાંતર દોરેલી રેખા, એમ લખું તો હાલે. બીસી ને સમાંતર દોરેલી રેખા એબી અને એસી ને અનુક્રમે કઈ અનુક્રમે એટલે એબી પેલા આવશે, એબી નું પેલું ડી બિંદુ અને એસી ને ઈ. તો અહીં લખી ડી અને ઈ બિંદુમાં છેદે છે. ડી અને ઈ બિંદુમાં છેદે છે.
હાલો પક્ષ કમ્પ્લીટ થઈ ગયું. મેં આકૃતિમાંથી જ લખ્યું છે. જો ત્રિકોણ એબીસી માં બીસી ને સમાંતર દોરેલી રેખા, એબી ને ડી બિંદુમાં અને એસી ને ઈ બિંદુમાં, એમ લખવું હોય તો કઈ તકલીફ નથી. હવે લખું છું સાધ્ય. તમારે સાબિત શું કરવાનું છે? તો તમે કહેશો સાહેબ સાધ્ય. જોજો આગળ એક કપાતા રેખાખંડો તે બાજુનું સમપ્રમાણમાં વિભાજન કરે છે. આ બંને રેખાખંડો સરખા હશે, આ બંને રેખાખંડો કેવા હશે? સરખા. તો હવે હું આમ લખી શકું એ ડી પછી હું લખી ડીબી. તો ઓલી બાજુ શું લખીશ? એ ઈ સી. આ તમારે સાબિત કરવાનું છે. એનો મતલબ તો એક રેખાખંડોમાંથી બે ટુકડા પડે છે, બંને ટુકડા કેવા હશે? સરખા હશે. તમારે સાબિત કરવાનું છે. હાલો હવે સાબિતી. તો હવે હું અહીં લખું છું સાબિતી. સાબિતીમાં તમને જે દેખાય તે લખવાનું છે. ત્રિકોણ એબીસી માં હું એક લંબ દોરું છું. ખાસ હવે ધ્યાન રાખજો, લંબ માટે પિંક બોલપેન નો ઉપયોગ કરીશ લંબ દોરવા માટે. એક હું લંબ આમ દોરું છું. લંબ કિને કહેવાય કે 90 ડિગ્રીનો ખૂણો બનતો હોય. અહીં પણ 90 બનતો હોય, અહીં પણ 90 બનતો હોય. આ લંબ કહેવાય. અત્યારે મેં કઈ લંબ દોર્યો છે? આનું નામ દઈ દઉં છું એન. આ એક લંબ દોરો. અહીં 90 ડિગ્રી બને, અહીં 90 ડિગ્રી, એમ. અહીં કદાચ એમ દેવાય જાય, એમ દેવાય જાય, કોઈ ફરક પડતો નથી. મેં અહીં દર્શાવ્યું છે 90 ડિગ્રી બને છે લંબ. લંબ ક્યાં હોય? સપાટી સાથે 90 ડિગ્રી ખૂણો બને તો જ એને લંબ કહેવાય શકે. કઈ કઈ મેં લંબ દોર્યા છે હું અહીં લખું છું. તો લખીશ ત્રિકોણ એબીસી માં આ કઈ લંબ કહેવાય? ઈએન લંબ એબી અથવા એડી લઈ શકાય. આને હું લખી ડીએમ લંબ એસી. તો લખી શકાય ત્રિકોણ એબીસી માં કઈ કઈ લંબ દોરેલ છે? હાલો પેલા લખો ઈએન. આ લંબની નિશાની છે 90 ડિગ્રી. ઈએન લંબ શું છે? એબી. ઈએન લંબ એબી. અને બીજો કઈ લંબ દોર્યો? ડીએમ લંબ શું થશે? એસી અથવા એઈ લખાઈ જાય, કોઈ ફરક પડતો નથી. એસી દોરેલા છે. બે લંબ દોર્યા છે જ લખ્યું છે. પેલા આ લંબ દોર્યો તો હું લખ્યું ઈએન લંબ એબી. પછી આ લંબ દોર્યો ડીએમ લંબ એસી. નામ કદાચ તમે એબીસી ની જગ્યાએ કોઈ પણ રાખો, કોઈ ફરક પડતો નથી. હાલો હવે હું પેલું એક શેકી નાખું છું તમારી માહિતી માટે, તો તમને મજા આવશે આકૃતિમાં. હવે હું એક શેકી નાખું છું. એક જ અત્યારે દોરું છું. જોજો બે મેં શેકી નાખ્યા છે, એક દોરું. હાલો એક જ દોરું છું. આનું નામ શું હતું? એમ. તો હવે હું લંબ દોરી જોજો. ત્રિકોણ એ ડી ઈ નું ક્ષેત્રફળ. કેનું? ત્રિકોણ એ ડી ઈ નું ક્ષેત્રફળ. હું અહીં લખીશ ત્રિકોણ એ ડી ઈ નું ક્ષેત્રફળ. હાલો કોઈ પણ ત્રિકોણનું ક્ષેત્રફળ જો કાટકોણ ત્રિકોણ હોય તો કાટખૂણો 1/2 પાયો ગુણ્યા વેધ, અથવા ત્રિકોણનું ક્ષેત્રફળ પછી થશે 1/2 પાયો ગુણ્યા વેધ. હવે તમે સાહેબ કહેશો આમાં પાયો કઈ છે? જ્યાં વેધ હોય ન્યાસ પાયો હોય. આ ત્રિકોણને હું આમાંય લખી શકું. જો આડી ત્રિકોણ તમને આમ આપ્યો હોત ને તમે તાત્કાલિક કે સાહેબ આમ ત્રિકોણ હોત તો એ બી સી એમ, તો તમે સાહેબ કહેશો પાયો બી સી અને વેધ એ એમ. ડાયરેક્ટ કહેશો આમાં ઈ જ છે, પણ આમાં ઉલટો છે. આ પાયો છે તો વેધ શું છે? 90 ડિગ્રીનો ખૂણો બનાવી જ છે. હાલો હવે આ મને લખાવજો 1/2 પાયો શું થશે? એ ઈ. પાયો શું થશે? એ ઈ. કારણ કે એટલા ત્રિકોણની જ મેં અત્યારે વાત કરી છે. જો એટલા ત્રિકોણની જ મેં વાત કરી છે. એ ડી ઈ નું ક્ષેત્રફળ. તો પાયો શું થશે? એ ઈ. પાયો એ ઈ. અને વેધ
ડી એમ લખી શકો, એમ ડી લખી શકો, જે લખવું હોય. હું લખું છું ડી એમ. કોઈ ફરક પડતો નથી. આમાં એ ની જગ્યાએ ઈ એ લખાઈ જાય તો કોઈ ફરક પડતો નથી. હાલો સમીકરણ નંબર 1. હાલો સમીકરણ નંબર 1 આપી દીધું. હવે ત્રિકોણ આને હું શેકી નાખું, એક પૂરું થઈ ગયું. આને શેકી નાખું, ઓલો રેખાખંડ લઉં છું. જોજો એક એક શેકતો જાઉં છું જેથી તમને સરળતાથી ખ્યાલ રહે. હાલો હવે હું અહીંથી વેધ દોરું. આનું નામ શું હતું? એન. હાલો હવે લખાવજો મને સાહેબ. ત્રિકોણ તો ઈ જ થશે ને, એ ડી ઈ નું ક્ષેત્રફળ. હું લખીશ ત્રિકોણ એ ડી ઈ નું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ. હાલો હવે શું થશે સાહેબ? 1/2. હાલો પાયો સાહેબ, હવે તો પાયો આ થાય ને, કારણ કે વેધ અહીં ખૂણો 90 ડિગ્રી નો અહીં બનાવે છે. ઓલી ખેરે અહીં બનાવતો હતો તો પાયો એ ઈ લીધો હતો. હા પાયો થશે એ ડી, અને વેધ તમારે એન ઈ લખવું હોય તોય લખી શકો, ઈ એન લખવું હોય તોય લખી શકો. હાલો 1/2 પાયો શું લખવો? એડી. પાયો એડી. વેધ ઈ એન. ઈ એન. સમીકરણ નંબર 2. સમીકરણ નંબર 2. હાલો 2 પૂરા થઈ ગયા છે. હવે હું પાછો અહીં લખ નાખું છું એમ. હાલ મારે જરૂર પડશે એટલે શેકતો. હવે ત્રીજો કઈ લેવાનો છે? જોજો હવે ત્રીજો લેવાનો છે. જોજો અહીંથી એરો મારો હોય આમ. પેલા આ બે ને એક ને લઈ લીધા. હવે હું અહીંથી એરો જોજો આને લેવાનો છે. કઈ થશે? જોજો હું અંડરલાઈન મારી દઉં છું. તો સાહેબ તમે કહેશો સાહેબ બી ડી ઈ. ઘણા કે એમ નથી લખવું સાહેબ ઈ ડી બી. કોઈ પણ લખો, કઈ ફેર. ઈ ડી ઈ બી જે લખવું હોય તે લખી શકો. હાલો હું લખવાની સ્ટાર્ટ કરું છું. ઉપરના બે શેકી નાખું છું જેથી સરળતા રહે. હાલો મેં કઈ ત્રિકોણ લીધો છે? જોજો પાછું હું કહી દઉં છું. આ ત્રિકોણ લીધો. ત્રિકોણ કઈ લીધો? બી ડી ઈ. જે લઈ લો. હાલો ત્રિકોણ લઉં છું. ત્રિકોણ બી ડી ઈ નું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ. હાલો પાયો શું થશે? પાયો વેધ. હવે જોજો આ ત્રિકોણની અત્યારે વાત હાલે છે. આ ત્રિકોણ અત્યારે ઘાટો ત્રિકોણ દોર્યો છે. આમાં સાહેબ વેધ જ નથી, કારણ કે 90 ડિગ્રીનો ખૂણો જ નથી. પણ આ વેધ છે એનો જ વેધ છે. આ કઈ વેધ હતો? એન. એની સપાટી સાથે નો જ વેધ હતો. તો હવે શું લખશું? જોજો 1/2 ના 2/2. પાયો શું થશે સાહેબ? પાયો બીડી. પાયો શું થશે? બીડી. કારણ કે વેધ હોય એની સપાટીમાં પાયો હોય. પાયો બીડી અથવા ડીબી. પાયો બીડી. વેધ તો સાહેબ ઈ જ રહે, કેમ કે આ 90 ડિગ્રીનો ખૂણો એક જ બને છે. તો વેધ શું થશે? ઈ એન. વેધ ઈ એન. સમીકરણ નંબર 3. હાલો હજી એક સમીકરણ સાહેબ. આ બીડી ઈ થઈ ગયું. હવે હું આને ચેકી નાખું. જોજો સાહેબ આમ લીટો નાખ્યો તો આપણે. હવે આપણે આ સાઈડ આમ કર્યું તો આ એરો, તો સાહેબ આ ત્રિકોણ થઈ જાય. પેલા ઓલો ત્રિકોણ લીધો તો હવે આ ત્રિકોણ. હાલો ત્રિકોણનું નામ દઈ દો. તો તમે ત્રિકોણનું નામ દેવાનું કહેશો એટલે કહેશો સાહેબ ડી ઈ સી. એમ ન લખવું હોય તો સી ઈ ડી. એમ ન લખવું હોય તો ઈ સી ડી. જે લખવું હોય તે. હાલો હું લખું છું અહીં. શું છે? હું લખું ડી ઈ સી અથવા સી ઈ ડી. જે લખવું હોય તે લખું છું. હાલો સી ઈ ડી. સી ઈ ડી નું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ. હાલો પાયો શું થશે આનો? હવે વેધ આ થશે. આમાં આ વેધ હતો, અહીં શું હતો? એમ હતો. શું હતો? એમ.
હાલો તો પાયો શું થશે સાહેબ? પાયો ઈસી થાય કારણ કે વેધ અહીં છે, 90 ડિગ્રીનો ખૂણો અહીં બનાવે છે. તો હવે લખું છું અહીં નીચે 1/2 પાયો તો ઈસી, વેધ તો ડીએમ. સમીકરણ નંબર 4. હવે જેટલું આપણે શેક્યું હતું બધું દોરી નાખ્યો. અહીં આપણો એન હતો, અહીં આપણો આમ હતો, 4 રેખા આપણી હતી. અહીં દોરવું હોય તો દોરવાનું 90 ડિગ્રીનો. હવે આકૃતિનું કામ નથી. એક ત્રિકોણ મેં લઈ લીધા, 4 4. પેલા આ ત્રિકોણ લીધો, પછી એમ વાળો લીધો, પછી આ લીધો, પછી આ 4 4 ને સમજાવી દીધું છે. હવે ત્રિકોણ પેલો 1 અને 3 ને સરખાવતા 2 અને 4 ને કારણ કે એડી એ બે સરખા છે. 1 અને 3, 2 અને 4. તો અહીં લખે સમીકરણ 1 અને 3 ને સરખાવતા. સમીકરણ 1 અને 3 ને સરખાવતા. હાલો અથવા ગુણોત્તર લેતા એમ ડાયરેક્ટ લખી નાખો તોય કઈ તકલીફ નથી. હાલો સમીકરણ 1 લખું છું. ત્રિકોણ ADE નીચે સમીકરણ 3 BDE. હાલો ઉપરનું લખાવજો ADE નું ક્ષેત્રફળ. ડાયરેક્ટ લખું છું 1/2. 1/2 હું વધ્યો AEDM. નીચે હું વચ્ચે BDE લખાવો. BDE નું 1/2 BD પછી શું લશે EN. સોરી સમીકરણ 1 અને 4 રાખીએ કારણ કે બંનેમાં ડીએમ સરખા છે. સમીકરણ 1 અને 4 રાખીએ, 2 અને 3 રાખશું. હાલ સોરી હું અહીં ચેકી નાખું છું. સમીકરણ 1 અને 4 સમીકરણ 1 અને 4 ને સરખાવતા. સમીકરણ 1 લખ નાખ્યું ADE. બીજું સમીકરણ 4 CED. એક દુત્યાંશ CED લખાવજો. EC અને DM. EC અને DM. હાલ ઉડતું એટલે ઉડાડ નાખવાનું છે. તમને ઉડવાનું કહેશો એટલે સાહેબ 1/2 ઉડી ગયો, DM ઉડી ગયા. મેં DM સરખા કરવા માટે જ આ બેને સરખાવ્યા છે. આ બેમાં EN સરખા છે એટલા માટે આ બેને સરખાવ્યા છે. હાલો જે વધ્યું છે અહીં લખ નાખું. વધ્યું હું અહીં તમે એમ કહેશો AE અને EC સાહેબ એટલું વધ્યું છે. અહીં લખ નાખું ત્રિકોણ ADE ત્રિકોણ CED. હાલ એક સમીકરણ વધ્યું. 1 અને 4 ને સરખાવી દીધા. હવે લખું છું સમીકરણ 2 અને 3 ને સરખાવતા. અહીં લખું સમીકરણ 2 અને 3 ને સરખાવતા. સમીકરણ 2 અને 3 ને સરખાવતા. હાલો 2 લખું ADE. ઉપર લખું છું ત્રિકોણ ADE. બીજું શું છે નીચે 3 BDE. હાલો ADE નું ઉપર લખાવો 1/2. બીજું AD અને EN. બીજા સમીકરણનું મેં લખ નાખ્યું 1/2 ADEN. ત્રીજાનું લખાવો 1/2 BDEN. 1/2 BDEN. હાલ જે ઉડતું હોય એટલે ઉડાડવાનું છે. 1/2 EN ઉડી ગયો. શું વધશે અહીં? ત્રિકોણ ADE ત્રિકોણ BDE બરાબર AD છેદમાં BD. હાલ
આને સમીકરણ દેવું હોય તો દઈએ. સમીકરણ નંબર 5, સમીકરણ નંબર 6. હાલ સમીકરણ 5 અને 6 ને તમે જોશો તો a e e c a d e d. હાલ સમીકરણ 5 અને 6 માં જોશો તો a d e a d આ બે શું થઈ જશે? ઉડી જશે. આમાં સમાન છે, આ પેલું સમાન છે. જો આ બંને સમાન હોય તો આ પણ શું થાય? સમાન. તો a d e a d સમાન છે, પણ c e d અને b e d અલગ છે. જોજો c e d જોજો આ જ થશે c e d આ પદ થયું એટલું c e d. આમાં શું થશે? b d e. હા તો બંનેનો પાયો શું છે? de સેમ છે. જો પાયો સરખો હોય તો બંને ત્રિકોણો કેવા હોય? સરખા. તો અહીં નીચે લખ નાખું તો એ ત્રિકોણ CED સમરૂપતા ત્રિકોણ CED સમરૂપતા ત્રિકોણ BED સોરી BDE. આ બંને સમાન હોય તો ઉપરના તો બંને સમાન છે. જો આખું ડાબું પદ સમાન હોય તો જમણું પદ સમાન થશે. તો સમીકરણ 5 અને 6 પરથી સમીકરણ 5 અને 6 પરથી 5 અને 6 પરથી હવે હું લખું છું. જોજો ડાબું પદ સમાન હોય તો જમણું પદ સમાન લખી શકાય. તો હવે હું લખું છું AE EC બરાબર હું લખી શકું AD અને BD. જે તમારે સાબિત કરવાનું હતું તે સાબિત થઈ ગયું છે. જોજો AD DB કહો કે BD કહો AE EC જે સાબિત થાય છે. તો આ પ્રમેય તો સૌથી મહત્વનો પ્રમેય છે. વિડીયો પોઝ કરીને ખાસ કરીને લખજો. એકવાર હું પાછી નોર્મલી માહિતી દઈ દઉં છું, ખાસ ધ્યાન રાખજો. પેલો ત્રિકોણ ABC માં BC ને સમાંતર રેખા દોરેલી છે. એ AB ને કઈ બિંદુમાં છેદે? D અને AC ને કઈ બિંદુમાં છેદે? E બિંદુમાં. સાબિત શું કરવાનું છે? AD અને DB આ ગુણોત્તર સમાન હશે. AE અને EC આ બંને ગુણોત્તર સમાન હશે. હવે સાબિતીમાં મેં લીધું છે જે લંબ દોર્યા છે EN લંબ AB DM લંબ AC દોરે છે. એક નું ક્ષેત્રફળ લેતો જાઉં છું ADE. આખું શેકી નાખું આકૃતિ એટલે પાછી તમને સરળતાથી સમજાઈ જાય. ABC અહીં હું લખી નાખું છું BC ને સમાંતર રેખા. આનું નામ હું દઈ દઉં D, આનું નામ E. કઈ રીતના મેં નામકરણ આપ્યું છે ખાસ હવે ધ્યાન રાખજો. જોજો ADE નું ક્ષેત્રફળ એક જ વેધ દોરું છું અત્યારે. કઈ વેધ દોરું છું? આ એક જ વેધ. આનું નામ દઈ દઉં M. અહીં કેટલા ખૂણો હશે? 90. ADE નું ક્ષેત્રફળ ADE નું પાયો AE વેધ DM થઈ જશે કમ્પ્લીટ. હાલો હવે આ લઈ લો છું આ વેધ N. તો શું થશે? ADE નું ક્ષેત્રફળ 1/2 પાયો AD વેધ EN 2 થઈ જશે. હવે આ લઈ લો BDE પાયો DB વેધ તો આ જ થશે. પાયો હોય ઈ જ બાજુમાં વેધ હોય EN. હવે આ લઈ લો CED પાયો શું થશે? EC અને વેધ શું થશે? DM. સમીકરણ 1 અને 4 ને શા માટે? કારણ કે DM સમાન હતા. સમીકરણ 1 અને 4 2 અને 3 સરખાઓ આ પદ આવી જશે. આ બે ને સરખાઓ આ પદ. આ બંને ડાબું પદ સમાન છે તો જમણું પદ સમાન થશે. તેથી આ સમપ્રમાણતાનો પ્રમેય અહીં સાબિત થાય છે. તો અહીં આપણો આ સૌથી અગત્યનો અને મોસ્ટ એમપી પ્રમાણ સમપ્રમાણતાનો પ્રમેય અથવા થેલ્સ પ્રમેય અથવા તમને આ સિદ્ધાંત આપી અને સાબિત કરવાનો કે તો તમે લખી શકો છો. વિડીયોને સ્ક્રીનશોટ પાડવો હોય તો તમે પાડી શકો છો અથવા પોઝ કરીને લખી શકો છો. થેન્ક યુ વેરી મચ. જય ભવાની.